શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। એવામાં જે લોકો ગરીબ છે અને ફૂટપાથ પર રહીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેઓની હાલત કફોડી થતી હોય છે। એવામાં ઘણા લોકો એવા પણ હોય છે કે જે ગરીબ લોકો અને ફૂટપાથ પર રહેતા લોકોને વસ્ત્રો દાન કરે છે। ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળા આપતા હોય છે। રાજકોટ પોલીસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે ધાબળા આપ્યા હતા। ત્યારે રાજકોટના એહસાનભાઈ ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરીને લોકોના મસીહા બન્યા છે। એહસાનભાઈ છેલ્લા 8 વર્ષથી ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરે છે, જેથી ગરીબ લોકો શિયાળામાં આ કડકડતી ઠંડીમાં હૂંફ મળે। એહસાનભાઈ મંદિરો અને મસ્જિદોમાં જઈને ગરીબ લોકોને ધાબળા આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। વિતરણ કરું છું એને મને 8 વર્ષ થયા અને આ છે જામનગર રોડ ઉપર હાઈવે ઉપર જે રસ્તો જાય ને પડપીપા નવો રસ્તો નીકળો ત્યાં એક ઝૂંપડપટ્ટી છે, એને જમણવાર કરું છું એને 14 વર્ષ થયા। જ્યાં આ ઝૂંપડપટ્ટી વાળા સવારે કામે જાય 6-7 વાગે ઉઠે, રાતે સાંજે 6 વાગે આવે, પછી રસોઈ કરે। અહીંયા માણા હાઈવે ઉપર દેવા જાય છે, સિટીમાં 5-5 વાર માણા ધાબળા દઈ જાય એક જગ્યાએ, જ્યારે આ જગ્યાએ કોઈ આવતું નથી ખાવા પીવા દેવાનું, આ કોઈ જગ્યાએ જોઈ નથી, એટલે હું અહીંયા જમવાનું દેવા આવું છું, આ ધાબળા વિતરણ કરું છું અને મારો સામાજિક સેવા જ છે। હું શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે સોમનાથ મન બુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને અપંગને અનાથને સોમનાથની યાત્રા કરાવું છું। નવરાત્રિમાં બેસ ગરબી એવોર્ડ આપે, રાજકોટની બધી ગરબી સર્વે કરી 7 ગરબીને એવોર્ડ આપી। શિવરાત્રી ઈશ્વરીય જમણવાર કરું છું, દરગાહની બહાર મસ્જિદોમાં ત્યાં પણ ધાબળા વિતરણ કરું છું, તાજિયામાં પણ સેવા કર્યું છે, ઈદે મિલાદનું પણ કરું છું। એટલે આ બધી ગરીબ માણસોને સેવા કરું છું અને એમાં ખાલી 1 થી 2 જ મારા મિત્રો છે જે મને હેલ્પ કરે છે, બાકી કોઈ નહીં। હું મારા ડાન્સની ફીમાંથી પૈસા આવે એમાંથી થોડા પૈસા બાદ કરી અને આ સેવા કરું છું। મારે ડાન્સની ફી આવે ને એમાંથી થોડા પૈસા અડધા નોખા રાખું, જે આવા દાનપુણમાં જમણવારમાં કરે એ પછી મારી પાસે 786 વાળી નોટું ભેગી કરું છું, જે કોઈ દી વાપરું ને જ્યારે ઘટે કે જમણવાર કરું કે આ ધાબળા વિતરણમાં તો એમાં પૈસા આ રીતે વાપરું। જો ઘટે તો એમાં અમુક ફ્રેન્ડ છે ને કહું તેમાંથી કોઈ આપતો ને 1 થી 2 મિત્ર જ છે જે કે હેલ્પ કરે છે, બાકી કોઈ નહીં। નંબર છે, કોઈ દાતાને આપવા હોય તો હું આવી જગ્યાએ જ વાપરું છું, કોઈ દુરુપયોગ નથી કરતો, પણ મેં સંસ્થા નથી કરી, કારણ કે હું આવી રીતે બધાને મારી રીતે પર્સનલી દેવા જાઉં એ જગ્યા અને જમણવાર કરું। મારા મોબાઈલ નંબર છે 9898341488 એહસાન બી ચૌહાણ।